हेलो 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 हाँ बोलो भाई जमना याद करे आज तो तमने एक कॉम थी याद કર્યા જમનું છે ઘેર બધા મજામાં ને બસ સુખ શાંતિ ચાલે છે અત્યારે તો હવે વાત એ છે કે આપણે જે તમારા ડોહા જીવતા હતા ને એમના જોડે વાત થયેલી હતી આપણે લગનની બરાબર તો આપણે લગન લેવાની ગણતરી છે પણ ભાઈ તમારી વાત સાચી છે પણ હવે તમને ખબર છે કે અમારામ કોઈ જાજુ રહ્યું નહીં ના કાકા કુટુંબ છે કે ના મોમા મોવાડ છે પણ જે છીએ એ હું અને મારા બોન છે હું એકલો કમાવા વાળો છું થોડી આ વર્ષે જવા દો થોડી સગવડ થવા દો મારે પછી હું તમને હોમય કહી દઈ પણ ભલા મોણા આપણી તો 2 વર્ષ નીકળી ગયા તમે કીધું વાત સાચી છે પણ 2 વર્ષ તમે કાઢી દીધા કે સમય દેવો સમય કેટલો આપવાનો હતો તમારી વાત સાચી પણ યાર મને થોડો ટાઈમ આલો તો સારું કેમ કે હું છું ગરીબ માણસ એકલો મજૂરીઓ માણસ છું કમાવા વાળું કોઈ સહ નહીં હવે તમે શાંતિ વિચારો ને ભાઈ જવાબ આલો અને એક વાત બીજી કે તમારા બાપાએ મને એક જુબાન આલી હતી કે મને 2 લાખનો ટેકો કરશે લગન લેતી વખતે 2 લાખ હા 2 લાખની વાત થયેલી છે વાત સાચી પણ થોડો ટાઈમ આલો તો સારું છે તમને 2 દિવસનો ટાઈમ આલું તમે તો અહીં સેટિંગ કરો યા તો વિચારી મને જવાબ કહો પણ આપે લગન લેવાની ગણતરી પાકી છે બરોબર બરાબર મૂકો તા સારું મારે તો ઘરમાં એક મૂક્યો નહીં જમનું કરે અને ઘડિયા લગન આવ્યા છે હવે શું કરું ઘરમાં તો કોઈ કમાવાવાળું ને હું એકલો છું મારા ઉપર ઘર ચાલે છે એક કામ કરું ગામમાં જવું કોઈના જોડે મદદ માગું જો થાય તો હા મોટા બા બોલો ચમનું છે કેવું છે શાંતિ શાંતિ તો ભાઈ આદમી ચો છે શાંતિ તો એ વાત સાચી હું કહેતો હતો હા બોલો ને તમારું એક ફોર્મ પડ્યું હતું હું કામ પડ્યું તું મારું હવે મારા આવ્યો તો વેવાઈનો ફોન હા બરોબર લગન લેવાનું કહેતા હતા હા, લગન લેવાનું કહેતા મારા જોડે 1 રૂપિયો ઘરમાં નહીં ને હું એકલો કમાવાળું છું તમને ખબર છે એ તો ખબર જ છે મને તો કોઈ ટેકો તમારા બાજુ થતો હોય તો મને કરી આલો હું તમને પછી મારા જ્યારે સગવડ હશે ત્યારે હું તમને પાછા આલી દઉં અત્યારે તો જોવા મારે પત્રો આવે નહીં ઘર ઉપર 2 એક પત્ર ઉપર હું ચલાવું છું અને તમે છે માણસના જોડે પૈસા માગવા એ તો વિચારો ઘરનું થોડું પણ ભલા આદમી હું એવો હલવાયેલો છું ભાઈ એમને હવે તો ના પડાવે ને કે 2 વર્ષથી એમને હું પાછા ઠેલું છું અરે હોય તો મારે ચો તમને ના પાડી હાલવાની પણ મારે જો હવા તો જોઈએ થોડા ઘણા એ તો વાત સાચી છે પણ મારે કોક કરવું પડે એક કામ કરું બીજા ગામમાં ચોક જાઉં બીજા જો કોઈ પૂછતા હોય કોઈ હોય પૂછતા હું એમના જોડે કોઈ તમારે થોડી સારું સારું એડો હો ને મળજો બોલાજો બા હા હા વાંધો નહીં અજુબા ઓ અજુબા તાળું હજુ પણ ઘેર તો તાળું મારેલું હવે શું કરવું કોઈ હોતું નહીં કોઈ રસ્તો નહીં સારું ગામમાં ભટકી આવ્યો પણ ચોય પૈસાનો મેળ પડ્યો નહીં કોઈ દરવાજો ખુલ્લો નહીં મારા માટે મને તો હવે એક જ દરવાજો ખુલ્લો લાગે મારા રોમનો ઈકન જઈને પગમાં પડું ને કોક કરું એ મારા 12મીના ધણી તારા છોકરાની આવી પરીક્ષા બાપ આવા કલયુગમાં કોઈ ભય ભર્યું નહીં અને કોઈ અમારું નહીં હું એકલો છું ના કોઈ કમાવાવાળો હું મારી બોન અને એવામાં મારા વેવાઈનો ફોન આવીને લગ્નની વાત કરી મારા જોડે ઘરમાં 1 રૂપિયો નથી બાપ અને 2 દાડામાં જવાબ નહીં આવે તો મારી બોન રખડી જાય હવે તું જ કોક ચમત્કાર કર નકર કોતો કોક હારી કેનામાં પડું કોતો મારી ભૂનને ઝેર પી હું ઝેર પીને મરી જાઉં કોક એવો ચમત્કાર કર બાપ નકર મારો મરવાનો ગાળો આવશે હું મોઢું બતાવવા લાયક નહીં રહું મારા રોમ રમજા વાળા આગળ રહેજે બાપ તારા ઉપર છોડી શકો
હા કચરાબા બસ ભાઈ હું થયું બોલતા નહીં ચમ છો બસ શાંતિ છે મોંતે હા મોઢું લબડી ગયું તમારું હોય નહીં ચમ રોવો અરે હું થયું યાર બોલો કે હું થયું બોલો બોલો સવારે મારા વેવાઈનો ફોન આવ્યો હતો બરાબર તે કે આફેર તમારે કોઈ બી કરીને લગ્ન હાલવા પડશે નકર આફેર હગું તોડ નાખશું કે અમે હા અને કે તમારા બાપાએ બોલી કરી હતી 2 લાખ રૂપિયાની એ બી હાલવા પડશે કે તમે જે હોય મને 2 દિવસમાં કહે ને જવાબ આપો નકર અમે મારા છોકરાને હવે બીજે પરણાવી દઈશું મારું કોઈ રણી ધણીએ નહીં મારી બૂન છે એક ખાલી અને એક હું શું કમાવાવાળો ઘરમાં હવે બરોબર એટલે અહીંથી હવે છૂટું થઈ જાય તો હું ચો જાય અને હું કરીને લોકોને હું મોટું બતાય કે પૈસા માટે આપણું ભલા આદમી હું રોવો છો શું કરું યાર તમે ટેન્શન ના લ્યો હું જે સમય આલું અને જે જગા તમને બતાવું એ જગા તમે આવી જજો તમારા પૈસા મળી જાય બરાબર હા તમે પૈસા હાલશો હું આલે તમને ટેકો કરે બસ કચરાબા તો તમારો ખૂબ ખૂબ આભાર આના હું મને હાથ ગામમાં નહીં જોડવાના ગામમાં ફરીને આવ્યો 2 જગ્યા જઈને આવ્યો પણ મને ચોય પૈસાના ઉપર મેણો માર્યો બોલો એ ભલે મેણા મારે તને હાથથી કોઈ મેણા નહીં મારે જા ખાલી બાબારી પર વિશ્વાસ રાખજે એ તો ફૂલ ભરોસો છે મારા બાબારી અને ઉપર ભક્તિ મને. ના છોડતો જે ભક્તિ કરે છે ને એ ભક્તિ બાબારીની કરજે જય બાબારી જય બાબારી મારા રોમે મારી લાજ રાખી મારા બાબારીએ એના ઉપર ભરોસો છે એટલે આટલી ભક્તિ કરી છે અને એને લાજ રાખી આજે આ પૈસાનું સેટિંગ થઈ જાય ને મારો અવસર સુધરી જાય ને તો સુખ શાંતિ સમૃદ્ધિ થઈ જાય સારું 4 વાગ્યા ને આ જ જગ્યા કીધી હતી ને હજુ આયા નહીં કચરાબા કેટલા રહ્યા લાગે આવશે કે નહીં આવે આયા ને પોપટાબા જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી ચમનું છે લાયા ને કીધી એટલા લઈને જ આવું આભાર આભાર લ્યો તમારો હવે તમને પૈસા આપું છું બરાબર ધૂમધામથી કરો બુનના લગ્ન અને ખૂટે ને તો અડધી રાતે યાદ કરજો તમારો ખૂબ ખૂબ આભાર કચરાબા તમારો ખૂબ ખૂબ આભાર યાર. મને પગે ને મને આ પગે ના આવ્યો હોત ને તો બાબારી મારા કોઈના પગે મોઢો લાગો. બતાવવા ના, લાયક ના, ના રહેત. બાબારી પગે બાબારીએ લાગો. મારી લાજ રાખી હો આજે બસ એ બાબારીને તમે સાંભળો છો ને બાબારીને તો બસ બાબારીને સમરતા રહેજો ખાલી એ બસ. મારા બાર અને બીજના આગળ ધણી. રાખજો. આવીને આવી લાજ રાખતો રહેજે મારા રણુજા વાળા ચાલો લાજ રાખજે સારું પૈસા તો હાલ્યા છે પણ અંદર પૈસા છે કે નહીં પૈસા તો છે જય બાબારી રણુજા વાળા સુખ શાંતિ અવસર પતી ગયો જે પૈસા વધ્યા છે ને પેલા કચરા બનાલ દઉં હવે કચરાબા ઓ કચરાબા કેટલા છો બહાર આવો અરે, બોલો બોલો બહુ દાડા ભાઈ આયા તમે છો બહુ દાડા યાર ઓ ભાઈ ઘણા ટાઈમ આયા તમે તમે તો અંદર ને અંદર જ રહ્યો ભલા આદમી લાગે અરે આ કોમ હતું થોડું હાય બેહો, બેહો. ખાટલો લાવ ના ના ચાલશે હું કહેતો તો હા મારો મસ્ત સુખ શાંતિ અવસર પતી ગયો છે અને પૈસા વધ્યા છે એ તમને રિટર્ન કરવા આવ્યો લો આ તમારા પૈસા પૈસા આલા? કયા પૈસા એટલે આ ભલા આદમી ભૂલી જાવ છો તમે યાર તેદાર નતા આલે આપણે મેં તમને ચો પૈસા આપ્યા અરે તેદાર હું ખેતરમાં યાર બેઠો બેઠો રોતો તો ચૂપચાપ બેઠો તો હું તો તારા તમે મળ્યો જ હતા. નહીં અરે તેદાર તો આલીને જાય યાર અરે હું તમને નહીં મળ્યો પણ મેં પૈસા જ નહીં આપ્યા તમને આવી મજાક ના લ્યો આ ના તમારા ના પૈસા લઈ લો ના બાર. મેં આપ્યા જ નહીં તો હું પૈસા જમ લઉં યાર ના પાડે પૈસા આલવાનું તેદાર તો લઈ ગયા આલી ગયા મને પૈસા યાર કેમ આવું કરે તમે સાચું કેમ નહીં આલે પૈસા મેં તમને પૈસા જ નહીં આપ્યા હું તો બહાર હતો આટલા દાડા હા તો પછી યાર, એવું છે મને નહીં સમજાતું મેં તમને તારા પૈસા આલ્યા ના હોય ખરેખર અલ્યા ભલા આદમી ભૂલી ગયા લાગે તમે ના ના મેં તમને પૈસા જ નહીં આલ્યા હું આટલા દાડે બહાર હતો આ 2 દાડા આવ્યો છું ઘેર ભલા આદમી અમને પૈસા નહીં આલ્યા કેવી વાતો કરે
મારું કચરા બા કે મેં પૈસા નહીં આલે પણ ખબર નહીં પડતી યારું માથું ચડ્યું હો લાય થોડી વાર હાડે બેટા મોટા તારો અવસર સુધરી ગયો. હવે સુધરી ગયો કોઈ તકલીફ તો નહીં પડે કોઈ અડચણ? ના તમે કોણ ત્યાં મને ઓળખ્યો નહીં? તું મંદિરમાં આવ્યો, આટલું ગભરાયો, આટલું બોલ્યો, બરાબર? તે કેનાનો કરવાની બી વાત કરે. હું આખું વેશ ધારણ કરીને તને પૈસા આપવા બી આવ્યા, તે મારા તેજને ના ઓળખ્યો? મારો બાબારી અડીકરા હવે તે મને ઓળખ્યો, બરાબર? તારી ભક્તિ અને તારી શ્રદ્ધા જોઈને તારી મદદ કરી. તું જે તકલીફમાં હતો એનાથી મને ખોટું લાગે એટલે હું તારી મદદ કરવા માટે આ રૂપ ધારણ કર્યું, બરાબર? બાર બીજના ધણી જેવી લાજ રાખી છે એવી હવની રાખજે. આવની રાખે જો એ લોકો સાચા મનથી શ્રદ્ધા, સાચા મનથી પૂજા કરશે અને મનમાં કોઈ બેન નહીં રાખે તો હું આ કલયુગમાં બધા માણસોની બધી ઈચ્છાઓ પૂરી કરે. મારા બાર બીજના ધણી આગળ ના આગળ રહેજે. એટલે હારું કોણ હારું બાબારી આવી ગયું. જય બાબારી. એટલે આ વાત તો મારે કચરાવાળા કરવી જ પડશે. એક કોમ કરું કચરામાં જોડે જશે. અલ્યા કચરાબા, અલા બોલો, શું થયું? તમને એક વાત કરવી છે. કરો, શું થયું પણ કહેવા તો ખબર પડે ને. એટલે આ હું ખબર આપી અહીંથી ઘેર જો હા હા તે હું ઊંઘ્યો તો ને એક અવાજ આવી. હા એમાં થયું તું છે એવું ખબર હે? મારા વેવાઈનો ફોન આવ્યો અવસર માટે. તારા મા જોડે એક રૂપિયો નહોતો. હા. અવસર કરવા માટે એક રૂપિયો નહીં. બરાબર. ઘરમાં કોઈ નહીં. તે હું સારું લોકો જોડે પૈસા માગે પણ કોઈ મદદ કરવા તૈયાર નહીં. ઉપર મેણા મારે. તે મેણા માર્યા તે હું જો બાબારીના મઢે બરાબર. ઈકણ કગર્યો ને છેલ્લે એક વાત એવી કરીને કહું જો તું મદદ ના કરે ને તો હવે કેનાલમાં જઈને પડવું હોય કાં તો મારા બુનને ઝેર પાઈ દેવું કાં તો હું ઝેર પીને મરી જાઉં એવું કીધું. અને એના આગલા દિવસ શું થયું ખબર હે? તમારું શીખર તમે હતા કે એ બધું મને ખબર નહીં પણ તમારું રૂપ ધારણ કરીને ને કોક આવ્યું અને મને પૈસા આલે ને મેં એ પૈસા એ અવસર કર્યો આખો બોલો. બરાબર. તું તો રોમા પીર જ હોય. હું તો આટલા દાડે એ પૈસા એ અવસર કર્યો ને આખો અવસર મારો સુધરી ગયો એટલે હું તમને પૈસા આલવા આવ્યો તો બોલો. તું તો રોમા પીર જ હશે આપણો બાબારી. મારો 12 બીજનો ધણી છે એટલો પરચાધારી છે. જય બાબા. લાજ રાખી મારી લાજ બોલો નકર હું કોઈને મોઢું બતાવવા લાયક ના રહે. વાત સાચી છે તમારી. એટલે આ બધું મારે સુખ શાંતિ હવે બધું પતી ગયું છે એટલે હું મારા બાબારીના નામનો ભજન રાખવા માંગુ છું. બરાબર. એટલે એમનું આમંત્રણ તમને આલું છું એટલે હોજે આવી જાય. બાબારીના ભજન એટલે હું તો જરૂર આવે. બોલો બાબારીની જય, રોમા ધણીની જય.